બે હાથની મુઠ્ઠી વાળીને બોલો બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર। ચૈતર ભાઈ તું આગે बढ़ो, ચૈતર ભાઈ તું આગે बढ़ो। આજે આજુબાજુ ગામથી પધારેલા અમારા આગેવાનશ્રીઓ, વડીલશ્રીઓ, મારા યુવા સાથી મિત્રો, ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓનું આજે અમારા આમ આદમી પાર્ટી તરફથી અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। આપણા સમાજમાં આપણે જોવા જઈએ તો ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે। આજે 78-79 વર્ષ થઈ ગયા આપણા દેશને આઝાદ થયા, પણ હજુ પણ અમે ઘણા બધા ગામોની મુલાકાત લઈએ છીએ। ત્યાં આજે આપણને ખરાબ રોડ રસ્તાઓ જોવા મળે છે। આજે પણ જે ઘરો હોય છે એ ઘરો કાચા જોવા મળે છે। વરસાદનું પાણી પડે ને તો આ બાજુથી પાણી પડે એટલે આર પાર પેલા દરવાજે એવું થાય છે ને। જે શૌચાલયની વાત કરીએ તો આજે પણ આપણી ઘણી બધી બહેનો શૌચાલય કરવા માટે બહાર જાય। આ ખૂબ જ એક આપણા માટે એક શરમજનક અને એક આ દુઃખદ બાબત છે। આજે તમારી બહેન હોય, આજે તમારી દીકરી હોય કે તમારી વહુ હોય કે તમારા કોઈ પણ સગા સંબંધીમાંથી કોઈ મહેમાન આવ્યું હોય અને એ ઘરે ની બહાર શૌચાલય કરવા જાય અને કોઈ અસામાજિક તત્વો દેખે એમને ખરાબ નજરથી, એ તમને સારું લાગે ખરું? આજે ઘણા બધા ગામડાઓની અમે મુલાકાત લઈએ છીએ। આજે સરકાર મોટી મોટી વિકાસની વાતો કરે છે, પણ તેમ છતાં પણ આજે પણ સમસ્યાઓ આપણા વિસ્તારમાં ઘણી બધી છે। આજે સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે, પढ़ेगा इंडिया तब तो आगे बढ़ेगा इंडिया। આજે ઘણી બધી શાળાઓની મુલાકાત લેવા જઈએ છીએ અમે, તો આજે એક શિક્ષકથી શાળાઓ ચાલે છે। આજે એમાં 1 થી 5 ધોરણ હોય કે 1 થી 8 ધોરણ હોય, એમાં 2 થી 3 શિક્ષક હોય છે। એમાં એક પ્રિન્સિપાલ હોય અને જો 1 થી 8 ધોરણ હોય તો બીજા 2-3 શિક્ષક હોય। 5મા ધોરણથી લઈને 8મા ધોરણ સુધીના 8 વિષયો હોય છે। કેટલા વિષયો હોય છે? 8 વિષયો। એમાં 2-3 શિક્ષકો હોય તો કયો શિક્ષક પર્યાવરણ લે, કયો શિક્ષક ગણિત લે, કયો ઇંગ્લિશ લે, કયો ગુજરાતી લે કે કોઈ હિન્દી લે, એમને પોતે જ ખબર નથી પડતી। અને 8 પિરિયડ આપણે બીજી સ્કૂલોમાં જઈએ તો 8 પિરિયડ અડધો કલાકે બદલાય છે કે નથી બદલાતું? પણ આ સરકારની માનસિકતા એવી છે કે જો આદિવાસી સમાજ આપણો ભણશે અને જાગશે તો એ અવાજ ઉઠાવતો થશે, એ આંગળી ઉઠાવતો થશે। એટલે આદિવાસી સમાજને એમને આપણે ભણાવો ગણાવો નથી, એ લોકોને આ મહેનત મજૂરી કરી અને એ લોકો જે જિંદગી જીવે છે એ જ રીતે એમને જિંદગી જીવડાવવાની છે। એના લીધે આજે ઘણી બધી શાળાઓ જર્જરિત છે। ઘણી બધી શાળાઓમાં આજે શિક્ષકોની ભરતી નથી થતી, એક જ શાળાથી શિક્ષકો ચાલે છે। અત્યારે હમણાં 1-2 દિવસમાં અમે મુલાકાત લેવા ગયા હતા, ત્યાં ગાડી 1 થી 5 ધોરણની શાળા છે પણ ત્યાં શિક્ષક જ નથી। વિચાર કરો તમે। પણ તેમ છતાં આપણા 30-35 વર્ષથી જે રાજ કરે છે, જેવી રીતે પહેલા છે ને ગોરા અંગ્રેજો હતા, એવી રીતે હમણાં કાળા અંગ્રેજો છે। આ કાળા અંગ્રેજો 30-35 વર્ષથી આપણા વિસ્તારમાં રાજ કરે છે, પણ એ લોકો આપણા સમાજમાં જે સમસ્યાઓ છે એ બાબતે એ લોકો અવાજ ઉઠાવતા નથી। એ લોકો એમના જે પ્લેટફોર્મ પર છે, જે રજૂઆત કરવાની છે એ રજૂઆતો કરતા નથી। અને રજૂઆત કરવા જાય, અવાજ ઉઠાવવા જાય તો એમને ખબર છે કે 5 વર્ષ તો મેં જેમ તેમ કરીને રાજ કરી લઈશ, પણ આવનારા 5 વર્ષ મારી ટિકિટ કપાઈ જશે એનું ટેન્શન એમને રહે છે। સાચી વાત છે ને? આજે તમને એક જીવતું જાગતું ઉદાહરણ આપો। આજે આપણા 30-35 વર્ષથી સાંસદ ચૂંટાઈને આવે છે, ઓળખો છો નામ એમનું?
મનસુખભાઈ વસાવા. એ કેટલા વર્ષથી સાંસદ છે ભાઈ? 30 35 વર્ષથી સાંસદ છે. આજે તમે પ્રતાપનગર થી રાજપારડી અંકલેશ્વરનો રોડ જોયો છે? એ રસ્તા પર ગયા છો? એ રસ્તા પર તમે એક વર્ષમાં જો નવી ગાડી લઈને જાઓ ને તો એના સ્પેર પાર્ટ બધા એક જ વર્ષમાં સારા થઈ જાય ને. આજે એમના ઘણા બધા વિસ્તારોમાં અમે મુલાકાત લઈએ છીએ. ત્યાં ગાડી સ્કૂલોની સમસ્યાઓ છે, રોડ રસ્તાની સમસ્યાઓ છે, પાણીની સમસ્યાઓ છે, બીજી ઘણી બધી સમસ્યાઓ છે. પણ આજે જે વ્યક્તિ છેલ્લા 30-35 વર્ષથી સાંસદ હોય, જેમની નર્મદા જિલ્લામાં સરકાર હોય, જેમની ગુજરાતમાં સરકાર હોય અને જેમની કેન્દ્રમાં સરકાર હોય અને પોતે મિનિસ્ટર બની ચૂકેલા હોય અને એ વ્યક્તિનું જે જન્મભૂમિ છે જુનારાજ, આજે 30 વર્ષથી એ સાંસદ જો પોતાના ગામનો રસ્તો ના બનાવતા હોય અને એ પોતાના ગામનો રસ્તો ના બનાવતા હોય અને એમના ગામમાં પ્રવાસ કરવા માટે એ ગામનો જે ભાણિયો હોય એ ભાણિયાએ ત્યાંથી 15-20 કિલોમીટરની પદયાત્રા કાઢીને રજૂઆત કરવા આવવું પડે, એ કેટલી સારી વાત છે ભાઈ? સારી વાત છે ને? આજે 30 વર્ષથી જે સાંસદ છે એ સાંસદ પોતાના ગામનો જ વિકાસ નહીં કર્યો હોય તો એના વિસ્તારમાં 6 થી 7 વિધાનસભા આવતી છે. એ વિધાનસભામાં એને કેટલો વિકાસ કર્યો છે? એ ભાઈને હંમેશા એક ટેન્શન હોય કે અમારા ચૈતરભાઈ વસાવા શું કરે છે, પેલા નિરંજનભાઈ વસાવા શું કરે છે, એનું ટેન્શન. એમને ફક્ત ડેડિયાપાડા જ લખી આપ્યું છે. ડેડિયાપાડા સિવાય આ સિનોર છે, કરજણ છે, અંકલેશ્વર છે, ભરૂચ છે, જંબુસર છે, એ પણ એમનો કાર્યક્ષેત્ર છે, એ પણ એમનો મત વિસ્તાર છે. પણ ત્યાં કોઈ દિવસ જાય છે? તમે જોયું? આજે તમે વિચાર કરો, જેવી રીતે અમારા પિન્ટુભાઈએ કીધું કે 2200-2500 કરોડ રૂપિયા દેશના વડાપ્રધાન શ્રી આજે 20 થી 25 દિવસ પહેલા આપણા જિલ્લામાં અહીંયા ગાડી આવ્યા હતા કેવડિયા ખાતે અને 30 અને 31 તારીખમાં 2 દિવસ રોકાઈને ગયા. કેટલા દિવસ રોકાઈને ગયા? 2200 થી 2500 કરોડ રૂપિયા એમણે ખર્ચો કર્યો. અને એ જ દેશના વડાપ્રધાને ફક્ત 15 દિવસમાં એમણે ડેડિયાપાડાની મુલાકાત લેવી પડી. લેવી પડી ને? કેમ લેવી પડી? એમણે ડેડિયાપાડાની મુલાકાત એટલે લેવી પડી કે એમને ખબર પડી ગઈ છે કે આવનારા દિવસોમાં જો અહીંયા ગાડી ડેડિયાપાડામાં એ ધારાસભ્યોએ રજૂઆત કરી, સાંસદ સભ્યોએ રજૂઆત કરી, આજુબાજુ ટ્રાઇબલના નેતાઓએ રજૂઆત કરી કે સાહેબ આ ચૈતર વસાવાને આપણે 2 વાર જેલમાં મૂકી દીધા, એકવાર એમના પરિવારને જેલમાં મૂકી દીધા, પણ આ ચૈતર વસાવા અમને ગાંઠતો જ નથી. એને જેટલી વાર જેલમાં મૂકીએ છે એટલી વાર એનો વધુ તાકાતથી પાછો અમારી સામે આવે છે. એટલે તમે ડેડિયાપાડા આવો અને ત્યાં ગાડી આપણે 150મી બિરસા મુંડાની ભવ્ય ઉજવણી કરીએ અને 150મી જન્મ જયંતિ ઉજવીએ ડેડિયાપાડામાં. એટલે આ ચૈતરભાઈ ત્યાંથી ઢીલો પડશે. પણ એ ચૈતરભાઈ વસાવાએ 150મી જન્મ જયંતિની જાહેરાત કરી કે આપણે સૌએ 150મી બિરસા મુંડાની જન્મ જયંતિ આપણે નેત્રંગ ખાતે કરવાની છે. મિત્રો, અમારી પાસે નથી સરકાર, નથી વહીવટી તંત્ર, નથી પ્રશાસન. એમણે 7000 પોલીસ ત્યાં ગાડી લગાવી દીધી ડેડિયાપાડામાં. અને જે ડેપ્યુટી સીએમ જે હમણાં 8મી પાસ આપણે કહીએ છીએ ને, એ ડેપ્યુટી સીએમ બનાવી દીધો તેને. અને ગામે ગામ એમને ખાટલા બેઠક કરાવી. આપણા તાલુકામાં પણ 1-2 ગામમાં ખાટલા બેઠક કરી હતી. અને ઘણા બધા સાંસદોને પગે લગાડ્યા, ઘણા બધા લોકોને ઢોલ નગારા વગાડતા કરી દીધા, ઘણા બધા ધારાસભ્યોને ખંજીરા મંજીરા વગાડતા થઈ ગયા કે ભાઈ દેશના વડાપ્રધાન શ્રી આવે છે,
15 તારીખે એટલે તમે બધા ત્યાં પધારજો. તમારા ત્યાં આવ્યા હતા કે નહીં આવ્યા કોઈ ખંજીરા મંજીરા લઈને? પ્રભાત ફેરી કાઢતા હતા. આજે તમે વિચાર કરો, એક આપણા નાનકડા પરિવારમાંથી આવેલો દીકરો આપણી જેવા જ પરિવારમાંથી ઉછરીને મોટો થયો, એને સરકારી નોકરી મળી, એ સરકારી નોકરી પણ છોડી દીધી અને સરકારી નોકરી છોડ્યા પછી એને લાગ્યું કે હવે મારે સમાજ સેવા કરવી છે, આપણા સમાજનું જે શોષણ થાય છે એ અટકાવવું છે. અને આજે એ વ્યક્તિને પાડવા માટે આજે દેશના વડાપ્રધાન શ્રીએ ડેડિયાપાડા આવવું પડ્યું. મિત્રો, ભરૂચ અને નર્મદામાં એમણે 1300 બસો મૂકી. કેટલી બસો? 1300 બસો મૂકી. હમણાં આપણા છોકરાની 10મા 12માની એક્ઝામ હોય કે કોલેજની એક્ઝામ હોય ને તો માંડ માંડ એક બસ પણ નથી આવી શકતી. અને દેશના વડાપ્રધાન માટે 1300 બસો ફક્ત ભરૂચ અને નર્મદા જિલ્લામાં મૂકવામાં આવી, છોટાઉદેપુરમાં મૂકવામાં આવી, દાહોદમાં મૂકવામાં આવી, બારડોલી, વ્યારા, ઉમરગામ, છેલ્લે પબ્લિક એમને મહારાષ્ટ્રમાંથી પણ લાવવી પડી બસો મૂકીને. અને તેમ છતાં આજે તમે ત્યાં ગાડી જુઓ, પોલીસ પ્રશાસન, વહીવટી તંત્ર, આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો બધાને બોલાવીને ત્યાં ગાડી ફક્ત પ્રજા કેટલી થઈ? 35 થી 40 હજાર પબ્લિક. અને બસો તમે જુઓ તો આ બાજુથી જોઈએ તો આર પાર પેલી બાજુ દેખાય ને. જ્યારે આપણે તો કોઈને 1 રૂપિયો આપ્યો નતો, બધાને કીધું તું ભાઈ સ્વયંભૂ આપણે 150મી જન્મ જયંતિ ઉજવવાની છે એટલે બધા સ્વયંભૂ આવજો. એટલી બધી સવારની પોરમાં ઠંડી લાગે. આપણા આદિવાસી સમાજના ઘણા બધા લોકો અને દરેક સમાજના લોકો 3 સવારી 2 વ્હીલર બાઇક પર આવ્યા. જેને ઇકો મળી તે ઇકો લઈને આવ્યા, અમુક લોકો પિકઅપો ભરીને આવ્યા, અમુક લોકો પોતાના પ્રાઇવેટ વાહનો લઈને આવ્યા. અને ત્યાં ગાડી દેશના વડાપ્રધાનની સામે ફક્ત 15-20 કિલોમીટરના એરિયામાં સ્વયંભૂ આદિવાસી સમાજ ત્યાં ઉમટી પડ્યો. 2.5 થી 3 લાખ પબ્લિક, આખા 4 રસ્તા જામ. વિચાર કરો, આ આદિવાસી સમાજની તાકાત છે. આજે આપણને બિરસા મુંડાના સ્વરૂપમાં ચૈતર વસાવાજી મળ્યા છે. આ ચૈતર વસાવાને જો આપણે ખોવી નાખ્યો ને તો બીજો આપણા સમાજમાં કોઈની તાકાત નથી કે એ આપણા હક અને અધિકારની વાતો કરશે. છે કોઈની અંદર તાકાત? આજે ઘણા બધા નેતાઓ તમે જોતા હશો. આજે તમે જો અહીંયા ગાડી જસુભાઈ રાઠવા અત્યારે આપણા સાંસદ છે, ગીતાબેન રાઠવા, ત્યાર પછીના બીજા બી રાઠવા હતા, એમનું નામ શું? નારણ રાઠવા. તો એ તો ખરા જ કોંગ્રેસમાંથી, રામસિંહભાઈ રાઠવા. આજે દરેક રાઠવા સમાજમાંથી જે સાંસદો આવે છે 5-5 વર્ષ પૂરા કરી અને તે હોદેલા બી નથી મળતા. એ ચૂંટાઈ તો જાય છે કેમ કે ત્યાં સમાજ એમનો મોટો છે, પણ એ તમને 5-5 વર્ષમાં કોઈ દિવસ દેખાય છે ખરા? આ જસુભાઈ રાઠવા કોઈ દિવસ આપણા ગામની મુલાકાત લેવા આવ્યા છે ભાઈ? ગીતાબેન રાઠવા આવ્યા હતા? રામસિંહભાઈ રાઠવા આવ્યા હતા? આજે ચૈતરભાઈ વસાવા એ ફક્ત ડેડિયાપાડાનો ધારાસભ્ય છે, પણ આજે ઉમરગામથી અંબાજી હોય, આજે તમે એક અવાજ કરો કે અહીંયા ગાડી આપણા કોઈ પણ પરિવાર જોડે અન્યાય થયો છે, એ તુરખેડા હોય, તુરખેડા જેવા ગામોમાં પણ 5-5, 10-10 કિલોમીટર ચાલીને પણ એ ભાઈ જતો રહે છે. ત્યાં ભાઈ ચૂંટણી લડવા જવાનો છે, છોટાઉદેપુરમાં ચૂંટણી લડવા જવાનો છે. આજે તમે દાહોદમાં જો સ્વયંભૂ 30-30, 35-40 હજાર લોકો આજે સોશિયલ મીડિયામાં ચૈતરભાઈના નામે ત્યાં ગાડી ભેગા થઈ જાય છે. આજે ખાલી એક ધારાસભ્યને કહેજો કે 5000 પબ્લિક સ્વયંભૂ અહીંયા ગાડી ભેગી કરે છે. આપણા ધારાસભ્યની અંદર તાકાત કે સાંસદ સભ્ય 30-30 વર્ષથી શાસન કરે છે એમની પાસે તાકાત. આજે ખરેખર આપણે જાગવું પડશે. જો હજુ પણ આપણે નહીં જાગીએ ને તો આપણા બાળકોની બહુ ખરાબ પરિસ્થિતિ આવવાની છે. આજે તમે જો આ સ્ટેચ્યુના નામે, આ નર્મદા ડેમના નામે આપણા ઘણા બધા આપણા સમાજના લોકો જે આપણી જોડે એમને રોટી બેટીથી લઈને બધો જ વ્યવહાર કરીએ છીએ,
આજે તે લોકો બિચારા વિસ્થાપિતો થઈ અને એ લોકો બહાર જતા રહ્યા, પોતાની લાખો કરોડો રૂપિયાની જમીનો આપીને. આજે તે બિચારાઓ જે બીજા ગામડાઓમાં રહે છે, આજે તેમને આજુબાજુના ગામડાઓ વાળા પણ પૂછતા નથી. આજે આપણું જ આ ગામ છે, આજે જો આપણા જ ગામને અહીંયા ગાડી વિસ્થાપિત કરીને નસવાડીમાં નાખી દે, છોટાઉદેપુરમાં નાખી દે, ઝઘડિયામાં નાખી દે, તો ત્યાં આપણું મેચ થશે ખરું? આજે આપણા સમાજના લોકો અહીંયા ગાડી ટાવર ઉપર ચડી જાય છે, આપણા સમાજના લોકો અહીંયા ગાડી આંદોલનો કરે છે, પણ તેમ છતાં આપણા સમાજના લોકોને ન્યાય નથી મળતો. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, આ બેઠેલા સરકારમાં આપણા આદિવાસી સમાજના ઘણા બધા લોકો અહીંયા ગાડી નેતાઓ છે, પણ તેમ છતાં એ આપણા સમાજ માટે આપણા હક અને અધિકારની વાત નથી કરતા. આપણે નર્મદાનું પાણી આજે કચ્છ ભુજ સુધી જાય છે, પણ શું આપણા ગરડેશ્વર તાલુકાના લોકોને મળે છે? તિલકવાડા તાલુકાને મળે છે? આ બાજુ નાંદોદ તાલુકો આવ્યો છે બાજુમાં, મળે છે ખરું? આજે આપણા વિસ્તારમાં બે ડેમ છે, પણ તેમ છતાં આપણે પાણી માટે વલખા મારવા પડે છે. એટલે હમણાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે આપણી જમીનો લેવામાં આવે છે, જીએમડીસી ના નામે આપણી જમીનો છીનવાઈ જાય છે. અત્યારે માલસામઠ પ્રોજેક્ટ આવ્યો છે, અત્યારે દેવમોગરામાં જે આપણી કુળદેવી છે, આજે તે માતાજીના મંદિરે પણ આજે દેશના વડાપ્રધાન આવ્યા, ઘણા બધા લાકડા ઝાડો કાપી અને ત્યાં ગાડી આખું મેદાન જેવું કરી દીધું. અને મેદાન જેવું તો ત્યાં કરી દીધું, પણ ત્યાં ગાડી 9,800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટો આવી ગયા. એટલે જેવી રીતે આપણી કેવડિયાની વારી આવી છે, એવી રીતે આવનારા દિવસોમાં ત્યાં જ એ પરિસ્થિતિ આવવાની છે. પણ તેમ છતાં આપણા કોઈ નેતાઓ બોલવા માટે તૈયાર નથી. આપણા સમાજમાં જાગૃતતા નથી, આપણા સમાજમાં એકતા નથી. અમારી જે આ ટીમ છે, આ ચૈતરભાઈ, અમે આ અમારી ટીમ, અમે આપણા હક અને અધિકાર માટે ભૂખે તરસે આપણા સમાજ માટે લડીએ છીએ. પણ આપણા સમાજમાં પણ હવે ઘરે ઘરે અને ગામે ગામ તમારે ચૈતરભાઈ પેદા કરવો પડશે. આજે આપણા સમાજની ખાલી 2-5 મિનિટ વાત કરું તો આજે આપણો સમાજ આજે દિવસે ને દિવસે આજે કથળી રહ્યો છે. આજે ઘણી બધી આપણી બહેનો આજે 25, 30, 35 વર્ષની ઉંમરમાં આજે વિધવા થઈ રહી છે. આજે અમારા ઘણા બધા જે યુવા સાથી મિત્રો છે, એ આજે ભણી ગણીને આજે ગ્રેજ્યુએટ થયા, પણ તેમ છતાં પણ આજે એ લોકો નોકરી નથી કરતા. આજે એ લોકો ખેત મજૂરી કરે છે. આજે દરેક મા બાપના સપના હોય છે કે મારો છોકરો પણ ડોક્ટર બને, એન્જિનિયર બને, ક્લાસ 1 અધિકારી બને. પોતાના મા બાપનું નામ તો રોશન કરે જ, પણ સાથે સાથે ગામનું નામ બી રોશન કરે કે આજે મારો છોકરો ડોક્ટર છે, આજે મારો છોકરો કલેક્ટર છે, આજે મારો છોકરો પોલીસ કર્મચારી છે. એવી દરેક મા બાપની સપના હોય છે કે નથી હોતા? હોય છે ને. પણ આ સરકારની માનસિકતા એવી છે કે અહીંયા ગાડી કોઈ પણ જાતની ભરતી નથી થતી. તમે વિચાર કરો, આજે તલાટી તો કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો, અહીંયા ગાડી હમણાં લાઇટ બિલ ફાળવા આવે તો તે કઈ ના તો કે કાઠિયાવાડી, અહીંયા ગાડી પોસ્ટમેન આવે ટપાલી તો તે કઈ ના કાઠિયાવાડી. આજે તમે સરકારી કોઈ પણ ઓફિસમાં જતા રહો, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, કલેક્ટર ઓફિસ હોય કે કોર્ટમાં જે પટાવાળો હશે એ પણ આજે કાઠિયાવાડી છે. આજે આપણે આખા ગુજરાતમાં, આજે આપણા દેશમાં એટલી બધી વસ્તી છે, પણ તેમ છતાં પણ આજે આપણા સમાજની આટલી મોટી વસ્તી છે, તેમ છતાં ભાઈ આપણા સમાજમાંથી કોઈ કલેક્ટર છે ખરો? છે કોઈ કલેક્ટર? આપણા સમાજમાંથી કોઈ જજ છે? કોઈ આઈપીએસ અધિકારી છે? આજે તમે જો આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વાળા આખી લોબી ચાલે છે, આખી સિસ્ટમ ચાલે છે. પણ આપણા આજે કોઈ નેતાને કીધું હોય કે ભાઈ તું અમારો છોકરો આજે કોઈ પોલીસ કર્મચારી છે કે કોઈ ખાતામાં નોકરી કરે છે, એની બદલી કરો, તમે 10 ધક્કા ખાશો ને તે બી એ બદલી નહીં કરે. આપણા નેતાઓની અંદર એટલી ક્ષમતા જ નથી નેતાઓની અંદર કે એક પટાવાળાની પણ બદલી કરી શકે. પણ જ્યારે આપણે સમાજની વાત કરતા હોય અને આજે ખરેખર જે આપણી આ બહેનો આજે 30, 35, 40 વર્ષની વયમાં જે વિધવા થાય છે, એ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર સમાજમાં આજે આપણા માટે આ બહુ
દુઃખજની બાબત છે. આજે આપણો આ યુવા ધન છે. હમણાં કોઈ બેન્ડનો કાર્યક્રમ હોય તો કઈ બેન્ડ રાખી છે, મા બાપ પાસે પૈસા ના હોય પણ એક દોઢ 2 લાખ રૂપિયાની બેન્ડો કરી દે. પેલી રોકી સ્ટાર ને આ બાજુ આવે જ કે નહીં આવતી? હા, R15 ગાડીઓ લઈ માંગે, એમાં 20 રૂપિયાનું પેટ્રોલ પુરાવશે, 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવશે. હા, પેન્ટના ઠેકાણા ના હોય, આટલા અધર તો પેન્ટ પહેરશે આપણા જવાનીઓ. સાચી વાત ને? આજે મા બાપો ખેતીમાં એટલું બધું પાકતું નથી, પણ તેમ છતાં દેવું કરીને પોતાના છોકરાઓના જે સપના પૂરા કરવા માટે એ લોકો આજે 1.5-2 લાખ રૂપિયાનું દેવું કરી ખેતરો ગીરવે મૂકીને એ લોકો છોકરાઓનું લગ્ન કરે છે. એને R15 ગાડી લઈ આપે છે. આજે તમે જુઓ, આજે રોડ રસ્તા પર જશો ને તો મોટા ભાગના એક્સિડન્ટો થતા હશે ને તે આપણા આદિવાસી સમાજના લોકોના થાય છે. જોયા છે કોઈ પટેલ સમાજનો છોકરાનું એક્સિડન્ટ થયું હોય? જોયા છે કોઈ દરબારમાંથી કોઈ એક્સિડન્ટ થયું હોય? કોઈ મુસ્લિમ સમાજનું? હે, આપણું આજે યુવા ધન છે ને એ ખરેખર દિવસે ને દિવસે એટલું બધું કથળી રહ્યું છે કે એની જેટલી વાત કરીએ એટલી ખોટી. અમારા ઘણા બધા જવાનિયાઓ અમને ખીજવાત આવી હશે, આ ભાઈ હું ચાલુ કરી દીધું છે. હે, પણ આજે બહેનોની ખાસ વાત કરીએ તો આપણા સમાજના જે છોકરાઓ છે એ છોકરાઓ દારૂ, જુગાર અને આંકડાની આ વ્યસનોમાં લાગી ગયા છે. એ લોકોથી કોઈ કામ ધંધો થતો નથી, એટલે બસ પાનના ગલ્લે, કોઈ દુકાનના ગલ્લે અથવા તો ત્યાં જઈને હવારની પોરમાં ચાલુ કરી દેશે, પીવાનું ચાલુ કરી દે છે ને. હે, અને આટલા નાના બાળકો હોય એ બાળકોને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર એ લોકો આ દારૂ એટલો બધો ખરાબ આવે છે અને એ લોકો 30, 35, 40 વર્ષની ઉંમરમાં એ ભાઈ તો મૃત્યુ પામે છે, પણ જે પેલી બેન જે ઘરમાં એ ભાઈ લાવ્યો છે અને નાના 2-3 ભૂલકાઓ એ મૂકીને જતો રહે છે. એ નાના ભૂલકાઓ એ બેન પાસે એટલી ખેતી નથી હોતી, એની સાસરી પક્ષમાં એટલા બધા જે પરિવાર હોય એટલો કેપેબલ નથી હોતો. એ બેન પેલો ભાઈ તો એમની જિંદગી એસો આલામાં એ કરી અને દારૂ પી એ તો સ્વર્ગલોક જતો રહ્યો. પણ જે આ 3 બાળકોની જવાબદારી જે પેલી બેન પર મૂકીને જાય છે ને, એ બેન જો કોઈના તઈ મહેનત મજૂરી કરવા કામે અથવા તો બહાર રાજપીપળા, ગરડેશ્વર જો કામે કરવા જાય તો એ બહેનો પર પણ આંગળી ઉછાળવામાં આવે છે. કોઈ ભાઈ જોડે વાત કરે તો આ બેન તો ફલાણા જોડે આમ છે તેમ છે એમ કરીને એની પર કિચડ ઉડાવવામાં આવે છે. પણ જે આ 3 બાળકો, આ 2 બાળકો મૂકીને જાય છે, એ બેન પોતે પેટે પાટા બાંધી અને તે પોતાના બાળકોને ભણાવી ગણાવીને મોટા કરે છે. એ બેનની વેદના તો એ લોકો જાણતા હશે. એટલે ખરેખર અમારા યુવા સાથી મિત્રોને પણ નમ્ર વિનંતી છે કે આદિવાસી સમાજ ખરેખર દારૂ તો આપણે પીવો જ જોઈએ, બરાબર, પીવો તેનો વાંધો નહીં, પણ તમે 200, 500, 1000 રૂપિયા જે કમાઈને આવો અને એમાંથી સાંજે ખાતા કદાચ એક થોડું ઘણું લઈ લો તો ચાલે, પણ અમુક લોકો તો સવારથી જ ચાલુ થઈ જાય છે. એટલે એની પર થોડો પ્રતિબંધ મૂકો અને થોડી જાગૃતતા લાવો એવી આપ સૌને અમારી નમ્ર વિનંતી છે. ઘણું બધું કહેવું છે પણ ઘણું પણ અમારું આજે છેલ્લા 2-4 દિવસથી કાર્યક્રમો એટલા બધા સતત વધારે છે, એના લીધે હું નથી કહેતો. અમે ફરીથી તમારા ગામમાં આવશું અને આજે ખરેખર બહુ આનંદ થયો, તમારો આટલો સારો અમને પ્રેમ મળ્યો અને તમે અમને આટલા શાંતિથી સાંભળ્યા એ બદલ તમારો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. જય હિન્દ, જય